તમારો પરિચય આપજો, શું નામ છે તમારું? ગણેશભાઈ પ્રવીણભાઈ પટેલ. ગણેશભાઈ પ્રવીણભાઈ પટેલ. પટેલ. અને તમારું નામ? અને ગામ કયું? ખાંભલા. એટલે તાલુકો વાંસદા અને જિલ્લો નવસારી. હા, તો તમારા લગ્ન કયા વર્ષે થયેલા? 2017માં. અત્યારે ચાલે છે 2026, એટલે લગભગ 9 વર્ષ થઈ ગયા કહેવાય. બરાબર ને? દવાખાને હોસ્પિટલ મને બતાવેલું. અચ્છા, ક્યાં ક્યાં બતાવેલું? આપણે જનરલ હોસ્પિટલ, ઓકે, ખારેલ, હમ, ઉનાઈની ક્લિનિકમાં બતાવેલું, ગોડાઉનની ક્લિનિક. અચ્છા, મતલબ અલગ અલગ જગ્યાએ 3 જગ્યાએ તમે બતાવ્યું. અચ્છા, પછી એમાં શું કીધું, એમ શું પ્રોબ્લેમ છે એવું કીધું? સફેદ પાણીની સમસ્યા હતી. અચ્છા, પણ ત્યાં રિપોર્ટમાં કઈ બીજું બતાવ્યું ખરું? ના, નોર્મલ રિપોર્ટ બીજા નોર્મલ હતા, સફેદ પાણીની સમસ્યા હતી. તો આજે લગ્નના લગભગ 9 વર્ષ પછી તમને બાળક આવ્યું, તો આ રિઝલ્ટ શેનાથી આવ્યું એ થોડીક વાત કરો. નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપરી. કઈ પ્રોડક્ટ? આજે અહીંયા આપણે ટેબલ ઉપર રાખી છે, આ ચેર ઉપર રાખી છે. પ્રોડક્ટ વાપરે છે, કોઈને 2 મહિનામાં, કોઈને 1.5 મહિનામાં, કોઈને 3-4 મહિનામાં, કોઈને 6 મહિનામાં કે વર્ષમાં આપણને રિઝલ્ટ મળતા હોય છે. હવે જ્યારે પ્રેગ્નન્સી રહી ગઈ એવું ખબર પડી, તો તમને ત્યારે કેવું લાગ્યું? સારું લાગ્યું. મતલબ એકદમ ખુશી આવી ગઈ, બરાબર ને? ઓકે, તો આજે ઘણા બધા દંપતીઓ એવા છે કે જેમને તમારી જે સમસ્યા છે એવી સમસ્યા હોઈ શકે. તેવા દંપતીને તમારે શું સલાહ આપવી છે આ વસ્તુ વિશે? લઈ શકાય. બરાબર. મને એ જણાવો કે તમારા હોસ્પિટલમાં કેટલો ખર્ચો થયો હશે, દવાખાના બધું મળીને? લાખ રૂપિયા ઉપર નીકળી ગયા. અને આનો કેટલો ખર્ચો થયો નેટસપ કંપનીની પ્રોડક્ટનો? એ અમારે 17-18 હજારમાં થઈ ગયું. મતલબ લાખ રૂપિયાની ખર્ચાની સામે 17 હજારમાં તમને રિઝલ્ટ મળી ગયું. એમ તો બહુ જોરદાર રિઝલ્ટ કહેવાય.